નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિરોધી શબ્દો વિશે માહિતી મેળવીશું. વિરોધી શબ્દ જે છે એ ધોરણ 9 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અને ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમમાં મોટાભાગે સરખી રીતે જ કોમન જ પૂછાતા હોય છે. તો આપણે થોડા જે વિરોધી શબ્દ છે એના વિશે, કયા શબ્દનો કયો વિરોધી અર્થ થાય છે એના વિશે આપણે આજે વાત કરીશું. તો અહીં આગળ વિરોધી શબ્દ આપ્યા છે, તો આપણે વિરોધી શબ્દો જોઈએ. તો અહીં આગળ અસલ આપ્યું છે, તો અસલનો વિરોધી થશે નકલ. અંત છે એનો વિરોધી શબ્દ થશે આદિ. અંધકારનો વિરોધી શબ્દ થશે ઉજાસ. અંધારું જે શબ્દ છે એનો વિરોધી અર્થ થશે અજવાળું. આકાશ શબ્દનો વિરોધી અર્થ થશે પાતાળ. આનંદ શબ્દનો વિરોધી અર્થ થશે વિષાદ. વિષાદ એટલે કે દુઃખ. આભ શબ્દનો વિરોધી અર્થ થશે ધરતી. ત્યાર પછી જોઈએ આપણે આવક શબ્દનો વિરોધી થશે જાવક. ઉદય શબ્દનો વિરોધી અર્થ થશે અસ્ત. ઉદય એટલે કે ઉગવું અને અસ્ત એટલે આથમવું. ઉગવું નો વિરોધી અર્થ થશે આથમવું. કીર્તિ શબ્દનો વિરોધી અર્થ થશે અપકીર્તિ. કુદરતી શબ્દનો વિરોધી અર્થ થશે કૃત્રિમ. ખરું શબ્દનો વિરોધી અર્થ થશે ખોટું. ચોર શબ્દનો વિરોધી અર્થ થશે શાહુકાર. બરાબર, આ જે ચોર છે, બરાબર, તો મોટાભાગે ઘણા બધા છોકરાઓ શું કરતા હોય છે કે ચોરનો વિરોધી પોલીસ જ લખતા છે. જેમ ચોર પોલીસ રમતા હોઈએ કે ચોર પોલીસ હોય, બરાબર, તો ચોર છે તો સામે પોલીસ છે, પણ ના, ચોરનો વિરોધી અર્થ, સાચો અર્થ થશે શાહુકાર, પોલીસ થશે નહીં. ઘણા બધા છોકરાઓ આ જ ભૂલ કરતા હોય છે કે ચોરનો વિરોધી હંમેશા શું લખતા છે, પોલીસ લખતા છે, પણ ચોરનો ખરેખર સાચો વિરોધી શબ્દ શું થાય છે, તો ચોર તો થશે સામે વિરોધી અર્થ થશે શાહુકાર. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈએ આપણે જન્મ શબ્દનો વિરોધી અર્થ થશે મરણ. જીવન શબ્દનો વિરોધી અર્થ થશે મૃત્યુ. જૂનું શબ્દનો વિરોધી અર્થ થશે નવું. ઠંડુ શબ્દનો વિરોધી અર્થ થશે ગરમ. તડકો શબ્દનો વિરોધી અર્થ થશે છાંયો. દોસ્ત શબ્દનો વિરોધી અર્થ થશે દુશ્મન. ધ્યાન શબ્દનો વિરોધી અર્થ થશે બેધ્યાન. બીજા જોઈએ આપણે આગળ. નિર્બળ શબ્દનો વિરોધી અર્થ થશે સબળ. નિવૃત્ત શબ્દનો વિરોધી અર્થ થશે પ્રવૃત્ત. નિષ્ઠુર શબ્દનો વિરોધી અર્થ થશે દયાળુ. પાપ શબ્દનો વિરોધી અર્થ થશે પુણ્ય. પૂનમ શબ્દનો વિરોધી અર્થ થશે અમાસ. પ્રશંસા શબ્દનો વિરોધી અર્થ થશે નિંદા. પ્રશ્ન શબ્દનો વિરોધી અર્થ થશે ઉત્તર. ભીતર શબ્દનો વિરોધી અર્થ થશે બહાર. ભોળું શબ્દનો વિરોધી અર્થ થશે લુચ્ચું. માન્ય શબ્દનો વિરોધી અર્થ થશે અમાન્ય. બીજા જોઈએ આપણે. મિત્ર શબ્દનો વિરોધી અર્થ થશે શત્રુ. મુક્તિ શબ્દનો વિરોધી અર્થ થશે બંધન. યશ શબ્દનો વિરોધી અર્થ થશે અપયશ. વિજય શબ્દનો વિરોધી અર્થ થશે પરાજય. શીતળ શબ્દનો વિરોધી અર્થ થશે ઉષ્ણ. ઉષ્ણ એટલે કે ગરમ. સક્રિય શબ્દનો વિરોધી અર્થ થશે નિષ્ક્રિય. સવાલ શબ્દનો વિરોધી અર્થ થશે જવાબ. સંતોષ શબ્દનો વિરોધી અર્થ થશે અસંતોષ. સાચું શબ્દનો વિરોધી અર્થ થશે ખોટું. સારું શબ્દનો વિરોધી અર્થ થશે ખરાબ. આગળ જોઈએ. સુમતિ શબ્દનો વિરોધી અર્થ થશે કુમતિ. સૂર્યોદયનો વિરોધી અર્થ થશે સૂર્યાસ્ત. સ્થિર શબ્દનો વિરોધી અર્થ થશે અસ્થિર. સ્મરણ શબ્દનો વિરોધી અર્થ થશે વિસ્મરણ. સ્વતંત્ર શબ્દનો વિરોધી અર્થ થશે પરતંત્ર.
સ્વાર્થ શબ્દનો વિરોધી અર્થ થશે પરમાર્થ. સ્વાવલંબી શબ્દનો વિરોધી અર્થ થશે પરાવલંબી. હરખ શબ્દનો વિરોધી અર્થ થશે શોક. હાસ્ય શબ્દનો વિરોધી અર્થ થશે રુદન. બરાબર, હસવું અને રડવું. હવે આપણે આટલા વિરોધી શબ્દો જે જોયા, બરાબર, તો આ જે વિરોધી શબ્દ છે, તો આ વિરોધી શબ્દ ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ અને ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં જે ગ્રામરનું સેક્શન જે છે સી, એની અંદર MCQ ટાઈપ પૂછાય છે. બરાબર, દાખલા તરીકે એવું પૂછી શકે કે સ્વતંત્ર શબ્દનો વિરોધી શબ્દ કયો છે. બરાબર, તો નીચે તમને 3 ઓપ્શન આપેલા હશે, એમાંથી તમારે સાચો જવાબ લખવાનો હોય છે. બરાબર, આઝાદી આપેલું હોય, પરતંત્ર આપેલું હોય કે ગુલામી આપેલું, તો આપણે એમાંથી સાચો જવાબ શોધીને લખવાનો હોય છે. એટલે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં MCQ ટાઈપ જે ગ્રામરનો જે સેક્શન સી વિભાગ છે, એની અંદર MCQ ટાઈપ જે છે, બરાબર, એ પ્રમાણે આ વિરોધી શબ્દો 1 માર્ક્સનું પૂછાતું હોય છે. એવી જ રીતે ધોરણ 9 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં પણ જે વિરોધાર્થી શબ્દ છે એ 2 કે 3 માર્ક્સના પૂછાતા હોય છે. બરાબર, આમ તો જોવા જઈએ તો 3 માર્ક્સના વિરોધી શબ્દ પૂછાતા હોય છે. ધોરણ 10 ઇંગ્લિશ અને ધોરણ 9 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની અંદર એ લોકોને MCQ ટાઈપ નથી હોતા, પણ ઉદાહરણ તરીકે આપ્યું હોય કે સુમતિ શબ્દ આપેલો હોય, નીચે સૂર્યાસ્ત આપેલો હોય, સ્થિર શબ્દ આપેલો હોય અને સામે એનો આન્સર લખવાનો હોય છે. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે વિરોધી સમાનાર્થીમાં કોઈ ફરક જ નથી રાખતા. બરાબર, વચ્ચે ખાલી ડેશ જે છે, બરાબર, એની લીટી જ કરતા હોય, પણ ખરેખર વિરોધી શબ્દ ઓપોઝિટ વર્ડ, બરાબર, એટલે કે વિરોધી શબ્દની જે લખીએ છીએ ત્યારે એની આગળ કઈ નિશાની છે, તો જે ક્રોસની નિશાની છે, બરાબર, ગુણાકારની જે નિશાની હોય છે એ પ્રકારેની ચોકડીની નિશાની આવતી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સમાનાર્થી વિરોધાર્થી બંનેની અંદર ઘણો તફાવત છે, ઘણો બધો ફરક છે. એટલે જ્યારે વિરોધી શબ્દ આપણે લખીએ છીએ, બરાબર, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ તો MCQ ટાઈપ પૂછાય છે, એટલે એ લોકોને વાંધો નથી હોતો. પણ ધોરણ 9 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની અંદર વિરોધી શબ્દ જ્યારે લખો છો ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે વિરોધી શબ્દ આપણે લખીએ છીએ ત્યારે ચોકડીની નિશાની અવશ્ય મૂકવી જોઈએ. બરાબર, તો અહીંયા આગળ તમારા જે આ વિરોધી શબ્દ જે છે એ વિરોધી શબ્દ પૂર્ણ થાય છે. ફરી આપણે બીજા શબ્દો વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.